ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા બ્લોગમાં. જો કે ગુડ મોર્નિંગ કરો છો થઈ બપોરની રસોઈ આલે છે એટલે ગુડ આફ્ટરનૂન. તો જો અત્યારે આપણે ફુલાવર બટેકાનું શાક કરી છે અને રોટલી કરવાની છે. તો હાલો બધા જમવા માટે. નીરવ, હા, ફુલાવર બટેકાનું શાક તારું ફેવરિટ છે? મારું આજકાલ બધું ફેવરિટ છે. નીરવ જે થાળીમાં પીસીને ખાઈ લે. હવે તમે છે ને થાળીમાં રેતી, માટી, કપચી, કાકરા, ઈટું મૂકી દો ને તોય ખાઈ લો. જો ભાઈ આજે રોંડે જાડુ સુધારે છે પપૈયું અને રોંડાના નાસ્તામાં છે પપૈયાનો પ્રોગ્રામ. જો ભાઈ સુધારે છે પછી ખાઈ નાખીએ. અને આ પપૈયું છે ને સુરતનું છે. પપૈયું સુરત થી લઈને આવ્યા છે. સુરત થી ભરાને આપ્યું છે. સીતાફળ, પપૈયું, પછી ચીબડા તો જો કે અમે લઈને જ આવી છીએ, કારણ કે ચીબડા છે ને સુરતના કુણા કુણા મસ્ત દેશી હોય અને ચીબડા જ્યારે જઈને ત્યારે લેતા આવી. પણ આ વખતે પપૈયું, સીતાફળ ને જીરું ને એ બધી વસ્તુ લેતા આવ્યા છે. સુરતનું પપૈયું અમદાવાદમાં ખાધું એવું તો કઈ ન હોય. બધા પપૈયા તો સેમ હોય, પણ પપૈયામાં કેવું થાય, અમુક વાર છે ને પપૈયા બહુ પાકેલા હોય ને તો મસ્ત હોય, અમુક વાર કાચા હોય ને તો હાવ મોળા પતકા જેવા હોય. તો બધા બહુ કોમેન્ટ કરે છે કે નીરવ બહુ પતલો છે તો પાયલ પતલી થઈ જાય. નીરવ, તારું શું કેવું છે આના ઉપર? હું જાડો થઈ ગયો, કારણ કે આ તો પતલી નહીં થાય. પતલી થવાનું જો કે હું એટલું એક્સ્ટ્રા ખાતી નથી, પણ તોય જાડી થાવ છે. એમાં હું તો શું કરું, જાડી તો નથી થતી, મારો વજન તો કોન્સ્ટન્ટ રહે છે. પણ મને એવું લાગે છે કે અમુક કપડામાં હું બહુ જાડી લાગતી હોય, અમુક કપડામાં હું બહુ પતલી લાગતી હોય. શું કેવું નીરવ? થઈ જાય. અને અત્યારે મારે બહારનું અને ઘરનું ઘણું બનશે ને એટલે હું પતલો થયો છું, બાકી મારું શરીર એટલું રહી નહીં. અને નીરવ તો બહુ વધારે પતલો થઈ ગયો છે, એટલે આપણે એનું વજન વધારવાનું છે. એટલે હરખું એને ભાવે ને એવું થોડુંક કરી દઈએ. વધારવાનું નથી, એટલે વધારવાનું લાઈક અત્યારે તારું 65 છે તો 70 સુધી આવી જાય તો વાંધો નહીં. પણ 70 આવી જ જાય. અત્યારે 66 સ્ટેબલ છે. 66, 65, 65 તો 65 મારું સ્ટેબલ છે અત્યારે. હા, એટલે તારે 5 કિલો જો ઘટી જાય ને તો એક નંબર થઈ જાય. એ 5 કિલો જ નથી ઘટતું. પણ એ તો મારે બધું બંધ છે, તારે ચાલુ છે એટલે નો ઘટે. બોડી ઉપર હોય ને, મારો ખોરાક એટલો નથી પણ તોય મારું વજન એટલું આમ લાઈક બહુ નો ઘટે. તો આજે આલુ પરોઠા કરવાનો વિચાર છે. તો જો બટેકા મેં બાફી નાખ્યા છે ઓલરેડી, પછી આની અંદર જો કાંદાની બધી વસ્તુ કાઢી નાખી છે અને અહીંયા જો આપણો લોટ હોતા બંધાઈ ગયો છે આલુ પરોઠા બનાવવા માટે. તો ફટોફટ આપણે બટેકાનો મસાલો બનાવી નાખીએ. જો ભાઈ આજે રસોડામાં છે ગરમા ગરમ આલુ પરોઠા. જો ભાઈ ગરમા ગરમ જ બને છે અને અહીંયા બનાવી છે ચા સાથે ખાવા માટે. અને આ ઉકાળો છે જો ઓલરેડી પીવાઈ ગયો છે. જો ભાઈ, ઓહો, માલ સામાન તો બહુ છે. માલ સામાન તો જોઈને એના વગર ન ભાવે. ઓકે, હાલો ભાઈ બધા આલુ પરોઠા ખાવા માટે. મજા છે ભાઈ. હું કેવું? મજા જોઈને જો ભાઈ ખાઈ છે ને ગાર્ડનમાં ચાલવા માટે આવ્યા છે. જો ભાઈ, અને ગાર્ડનનો ટાઈમ પૂરો થઈ ગયો છે એટલે બહાર નીકળીએ છીએ. તો નીરવને કહું છું કે નીરવ આંગળી પકડી લે મારી. નાના હતા ત્યારે ખબર આપણે આંગળી પકડીને હાલવા જતા. જો ખોવાઈ નો છે નીરવ એટલે કઈ નહીં. આપણી ગાડી આવી ગઈ છે, હાલી લીધું છે. તો હવે બેસવાનો પ્રોગ્રામ છે કે ઘરે જવાનો? બેસીએ ક્યાંક, કારણ કે જીગરભાઈ ને કિંજલ બંને આવ્યા છે તો ક્યાંક બેસશું થોડીક વાર અને પછી ઘરે જાઉં. યસ. જો ભાઈ અમારી ગેંગ ગઈ છે બહાર અને આ લોકોના શેક આવી ગયા. જો આમને મગાવ્યો છે બ્લેક કરંટ મગાવ્યો છે. પછી અહીંયા ખબર નથી આ છે કિટકેટ. આ કયો છે? રોસ્ટેડ આલમંડ છે. આ આલમંડ મગાવ્યો છે આના. જો ભાઈ સવારમાં આપણે લઈ લીધો છે ખાખરો અને થોડોક લઈ લેશું ચા. અને જાડુએ જો ભાઈ તળેલી રોટલી અને ચા લઈ લીધું છે. અત્યારે પ્રાર્થના બોલે છે અને પાછળ જો મમ્મી બધી સાફ સફાઈ ચાલુ કરી દીધી છે. અને આ શું કરો છો મમ્મી? ધાણા સાફ કરવાનું કામ ચાલે છે અને અહીંયા જમવાનું કામ ચાલે છે. જો ભાઈ બહુ દિવસ પછી આપણો ધનનો બહાર કાઢ્યો છે અને અત્યારે અમે જઈએ છીએ અમદાવાદથી નડિયાદ, કારણ કે મારે દવાખાને બતાવવાનું જવાનું છે. એટલે રૂટીન ચેકઅપ જ છે. એટલે જો ગાડી બહાર કાઢી છે. કેટલા દિવસ પછી ભાઈ આમ મજબૂત આપણે ડ્રાઈવ કરીએ છીએ, કારણ કે હમણાં તો બધું ચલાવી જ નથી ગાડી સેજી. જો આપણે નડિયાદની છે ને હોસ્પિટલમાં પાછા આવ્યા છે અને આ એ રૂમ છે જ્યાં આપણે 1 મહિનો કાઢ્યો હતો. અને જો ભાઈ બધી યાદો છે ને પાછી તાજા થઈ ગઈ છે. અને આ બેનની એ છે ને એ સેમ નિકોલના જ છે અને એ લોકો આ રૂમમાં જ છે. બોલો, 1 મહિનો કાઢ્યો તો પાછો તારે રોકાવું છે? મારે રોકાવું નથી, પણ આમ યાદો તાજા થઈ ગઈ. આજ બેડ ઉપર હું ઊંચી 1 મહિનો છે કાઢ્યો. દિવસ રાત અહીંયા બેઠી હતી. હા, અને આ બેડ ઉપર મેં મારો મહિનો કાઢ્યો છે. અને ટેબલ ને એ બધું જો ભાઈ જૂની યાદો આવી ગઈ છે ને. જૂની યાદ આવી ગઈ, પણ એટલું યાદ નથી આવી કે અહીંયા રોકાવું પડે એવી યાદ નથી આવી. નહીં, આ તો અમને ખાલી અમે છે ને જોવા માટે આવ્યા. જોવા અને અહીંયા છે ને અમુક જે દર્દી હતા ને આપણે જે બધા ફેમિલી જેવા બની ગયા હતા એ બધાને આપણે મળવા આવ્યા હતા. તો ઘણા બધાને મળ્યા
અને કારણ કે અમારે આને જે રહ્યા હોય તો અમુકની તો છુટ્ટી થઈ ગઈ એટલે એ બધા ઘરે વહી ગયા હોય તો જેટલા ઓળખતા હતા એ બધાને આપણે મળી લીધું. જો ભાઈ નો આવવાનું થતું તો કોઈ દિવસ નડિયાદ નો આવવાનું થતું અને હવે આવવાનું થાય છે તો ધક્કા ઉપર ધક્કા છે કાંઈ નહીં બીજું હું એ બાને અમારે નડિયાદ ફરાઈ ગયું. નડિયાદમાં હું આવ્યો એ બધી ખબર પડી ગઈ. તો જો આપણે જે દવા લેવાની હતી ને એ લઈ લીધી છે અને નીરવ જે બહારની દવા લેવાની હતી ને એ લેવા ગયો છે તો એને લેવાઈ ગઈ છે ને આપણે દવા લેવાઈ ગઈ છે. તો આપણે જો ગાડી પાસે આપણે ગાડી લઈને આવ્યા છે તો 4 વ્હીલ પાસે જઈએ છીએ જઈને બેસી જઈએ બંને જોડે જ મને લાગે પહોંચી જાવ. તો ગાડીમાં જો લોક મારેલો છે અને નીરવ હજી નથી આવ્યો એટલે આપણે નીરવની વાટે ઊભા છે. નીરવ આવે એટલે ગાડીમાં બેસી ગઈએ. અહીંયા કઈ દેખાતું તો નથી કે હું પહોંચવા આવ્યો છું પણ મને નથી દેખાતો હમણાં દેખાશે. જો અત્યારે આપણું બધું કામ પતી ગયું છે દવા બવા બધું આવી ગયું છે હવે જઈએ. તો નીરવ જો ત્યાં ચાલીને આવે છે ને એને ગાડી જો દૂરથી જ ખોલી નાખીશ તો આપણે બેસી જઈએ. જો ભાઈ અમે છે ને નડિયાદથી અત્યારે આવ્યા છીએ બરોડા કારણ કે બરોડા અમારે એક કામ હતું ધંધા રિલેટેડ એટલે એ પતાવી દીધું છે અને હવે જાશું આપણે પાછા અમદાવાદ. જાડુ નો નીકળ્યા તો ક્યાંય નો નીકળ્યા અને નીકળ્યા તો નડિયાદ ને બરોડા ને હમણાં આપણે સુરત જઈને આવ્યા બધી આ પટ્ટામાં જ આટા મારીએ. હમણાં અઠવાડિયામાં આપણે કેટલું ફરી આવ્યા. સૌથી પહેલા તો જો સુરત ગયા હતા પાછા અમદાવાદ આવ્યા પછી નડિયાદ ગયા તો એક દિવસમાં જ 2 આપણે સિટી ફરી લીધા. બોલો નડિયાદ અને આ વડોદરા અને પાછા અમદાવાદ એટલે 3 સિટી એક દિવસમાં. આપણે આજે 2 સિટી નહીં 3 સિટી ફર્યા. કઈ રીતે? જો નડિયાદ બરોડા અને વડોદરા. બરોડા અને વડોદરા સેમ જ થઈ લ્યો. તો જો અમે ઘરે આવ્યા ને 8:30 થયા છે અને મને બહુ જ ભૂખ લાગી હતી અને આજ મમ્મીએ જો પાત્રા બનાવ્યા છે. તો જો હું ને નીરવ બંને પાત્રા ખાવા માટે બેસી ગયા છે. નીરવ અને પાત્રા કેવા ભાવે? બહુ ભાવે કે મીડિયમ ભાવે? મીડિયમ. બહુ મીડિયમ. હું ક્યારેક ક્યારેક ખાઈ લઉં એવું નહીં. ઓછા ભાવે એમ ને? ઓછા ભાવે. જો કે મને છે ને બહારના પાત્રાઓ ઓછા ભાવે પણ ઘરના આવી રીતે ભૂક્કા કરેલા હોય ને પાત્રો બહુ એટલે બહુ જ ભાવે. એટલે જો અને આજ તો ગમે એ હોત ને હું લઈ જ લેત કારણ કે મને અતિશય ભૂખ લાગી છે આજ તો. તને કેવી ભૂખ લાગી છે નીરવ? મને મીડિયમ ભૂખ છે પણ તને આમે શું કહેવાય કોકનો ભૂકો કાઢી નાખવો વધારે મજા આવે એટલે ભૂકા વાળું તો ભાવે. કોઈનો ભૂકો કાઢવો ન ગમે પણ મને ભૂકા વાળી વસ્તુ બધી બહુ ભાવે. મને પાત્રા આવા ભાવે ને મુઠિયા ઢોકળા આવા ભાવે. તને ભૂકો ભાવે કે આમ મોટી મોટી વસ્તુ ભાવે? ચા. તો નીરવે જો થોડોક ચા લીધો છે અને પાત્રા લીધા છે ને આપણે જો પાત્રા અને છાશ લીધી છે. અને છે ને નીરવના સ્પેશિયલ પાત્રા છે એ સોજી અને ચોખાનો લોટ. હા તો જો અમારા ચણા લોટ વાળા છે અને આ થોડાક અલગ જાતના કર્યા છે પણ ટેસ્ટમાં તો જો કે મેં ઈ ચાખ્યા ને તો ઈ મસ્ત લાગે છે. હવે નીરવ કે તો હવે નીરવ કે ને કેવા સ્વાદમાં થયા છે બસ માનીએ. નીરવ નોર્મલ લાગે છે. સારા જ લાગે છે. મેં ઈ ચાખ્યા મસ્ત લાગે છે. આઈ હોપ કે તમને આજનો મારો આ બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર જ છે. લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુક ફોલો કરો, યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો. મળીને નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.